ગુજરાતમાં ભૂમાફિયાઓ અને ભ્રષ્ટ અધિકારીઓનો 80% ગૌચર જમીન પર કબજો। ગુજરાત રાજ્યમાં પશુધનની જનસંખ્યાની સામે 20% જ ગૌચર જમીન બચી છે અને ગૌચર જમીન ખાઈ જનારા ભૂમાફિયા અને ભ્રષ્ટ અધિકારીઓના કારણે ગાય માતા સહિત અન્ય પશુધન ગૌચર જમીનના અભાવે ભૂખમરાનો શિકાર બની રહી છે। પશુઓને રહેવાની કે ચરવાની જમીન બચી નહીં હોવાથી શહેરો અને ગામોના રસ્તા પર જીવન ગુજારી રહેલ ગૌ માતા છે। આ નરી વાસ્તવિકતાની આપણને ખબર હોવા છતાં પણ આપણે કોઈ પણ કારણસર મૌન વ્રત ધારણ કરી બેઠા છીએ, જેના કારણે ટપોરી જેવા ભૂમાફિયા અને ભ્રષ્ટ અધિકારીઓનો ગૌચર જમીન પર કબજો જમાવવાનું સાહસ વધી રહ્યું છે। ગોબલજ ગામની ગૌચર જમીન પર વોટર સિટી, પામ રિઝોર્ટ ક્લબ બનેલા અનધિકૃત બંગલાઓ અને જાહેર રસ્તા પર કરેલ અનધિકૃત બાંધકામની ઉપરાંત આ જ ગૌચર જમીન પર વોટર સિટીના નામે મલ્ટિપલ ચીટ સ્કેન કરીને 6.5 લાખથી વધુ ગરીબો અને મધ્યમ વર્ગીયોના કરોડો રૂપિયા ચાઉ કરેલ હોવા છતાં અને આ કેસના કોર્ટ કેસ ચાલતા હોવા છતાં પણ ગૌચર જમીન પર કૌભાંડો થઈ રહ્યા છે અને આ જ જમીન પર આપણા ચૂંટાયેલા પ્રતિનિધિઓ લગ્ન સમારંભ કરે છે અને રિસેપ્શનો રાખે છે। તે ઉપરથી પ્રમાણિત થાય છે કે ગૌચર જમીન પચાવી પાડવાના કાવતરામાં આવા ટપોરી દક્ષેશ શાહની સાથે ભ્રષ્ટ અધિકારીઓ અને પતી ગયેલા રાજકારણીઓની મોડસ ઓપરેન્ડન્સીથી ગુજરાત રાજ્યમાં 80%થી વધુ ગૌચર જમીનો વેચાઈ ગઈ છે કે અનધિકૃત કબજા થઈ ગયા છે। પશુ પક્ષી મતભેદ રાગદ્વેષ છોડીને ગાય માતાનું ગૌચર જમીન ખાઈ જનારા પાસેથી ગૌચર જમીન પરત મળે તે માટે જમીન પરત મેળવવાની સ્વાતંત્ર્ય સંગ્રામ જેવી શરૂ કરેલી ઝુંબેશમાં આચરવામાં આવી છે। ગુજરાત રાજ્યમાં પશુધનની જનસંખ્યાની સામે 20% જ ગૌચર જમીન બચી છે અને ગૌચર જમીન ખાઈ જનારા ભૂમાફિયા અને ભ્રષ્ટ અધિકારીઓના કારણે ગાય માતા સહિત અન્ય પશુધન ગૌચર જમીનના અભાવે ભૂખમરાનો શિકાર બની રહ્યા છે। રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા, અમદાવાદ। મારું નામ શુભા પ્રતાપસિંહ ચંદ્રવંશી, ગામ ધોલેરા છે। માજી સૈનિક છું અને અમદાવાદ જિલ્લા પ્રાણી કુતરા નિવારણ સોસાયટીમાં કારોબારી સભ્ય છું અને છેલ્લા 40 વર્ષથી ગેરકાયદેસર કતલખાના બંધ કરવા માટે ગુજરાત સરકારના ગૃહ વિભાગ, પોલીસ વિભાગને બાતમીદારો દ્વારા મળેલી ચોક્કસ બાતમી હું પોલીસ કંટ્રોલને લખાવું છું। પોલીસ કંટ્રોલમાં જો કોન્ટેક્ટ ન થાય તો સ્ટેટ કંટ્રોલને માહિતી આપું છું અને જો સ્થાનિક પોલીસ જો ત્યાં આગળ ઘટના તાત્કાલિક બની હોય તો સ્થાનિક પોલીસને બી હું આ માહિતી આપું છું અને અત્યારે અમદાવાદ ગોબલજ ગામ, ખેડા જિલ્લાનું ગોબલજ ગામ છે, ત્યાં આગળ સેંકડો એકર જમીન ગૌચરની જે ગામનો વિરોધ હોવા છતાં, કેટલા આંદોલન કરવા છતાં અને 7 વખત શરત ભંગ કરેલ હોવા છતાં એ જમીન હજી પરત મળે નથી અને ગરીબ લોકોના ચીટ ફંડના પૈસા ભેગા કરી અને લાખો મરણમૂળી, ગરીબોની મરણમૂળી છે એ હજમ કરી ગયો છે અને કોઈ દાદ આપતું નથી। અમે બધા ગુજરાતના બધા માનનીય વડાપ્રધાનશ્રી અને મુખ્યમંત્રીશ્રી, રાજ્યપાલશ્રી, ભાજપ કાર્યાલય અને વન મંત્રાલય બધા ધારાસભ્યોને આ કોપીઓ અમે મોકલાવી આપેલી છે અને એમાં રાજ્યપાલશ્રીનો અને વન મંત્રીશ્રીનો જવાબ આવી ચૂકેલો છે, વડાપ્રધાનશ્રીનો બી હુકમ આવી ગયેલો છે। મારું નામ જયેશભાઈ જોશી, આ જસુભા ચંદ્રવંશી સાથે અને અવિમુક્તેશ્વરનજી સાથે ગૌ સેવામાં જોડાયા છીએ અને આ ગોબલજ ગામની સેંકડો એકર જમીન જેની કિંમત કરોડો રૂપિયામાં થાય છે એ સુરેશચંદ્ર મહેતાના મુખ્ય મંત્રી પદ વખતે જિલ્લા ભાજપના અગ્રણી શ્રી દિલીપભાઈ અને માજી સરપંચ ગોબલજ દિલીપભાઈના વિરોધ છતાં એની જાણ બહાર ગ્રામ પંચાયતે ગેરકાયદેસર ઠરાવ કરી અને આ મહાઠગ દક્ષેશ શાહે ત્યાં પામ રિસોર્ટ કરેલ છે। 7 વખત એમણે આ જમીનનો શરત ભંગ કરેલ હોવા છતાં આ જમીનમાં ગેરકાયદેસર ક્લબ પણ ઊભી કરેલી છે અને કરોડો રૂપિયાની આ ગૌચરની જમીન, જે ગૌચરની માલિકીની જમીન પોતે ખાનગી હસ્તાંતરણ થયેલ છે તે બાબતે પોલીસ ફરિયાદ પણ કરવામાં આવેલી છે। જુદા જુદા અખબારોમાં જે તે વખતે અહેવાલો પણ આવેલા છે। આ દક્ષેશ શાહ છે, મહાઠગ છે,
સાબરમતી જેલમાં ચીટફંડના કેસમાં પણ રહી આવેલા છે. એની વણિક જ્ઞાતિએ પણ આવા કારણોસર એને જુદા જુદા તમામ મુદ્દાઓ ઉપરથી દૂર કરવા નિર્ણયો લીધા છે. એટલે અમારી માંગણી છે, તમામ ધારાસભ્યો, તમામ વિરોધ પક્ષના નેતા, મુખ્યમંત્રીશ્રી, વડાપ્રધાનશ્રીને પણ આ બાબતે રજૂઆત કરવામાં આવેલ છે. માનનીય વડાપ્રધાનશ્રી આ બાબતે તપાસના આદેશ આપેલા છે, મુખ્યમંત્રીશ્રી આપેલા છે. તેમ છતાં આ મહાઅટક દક્ષેશ શાહની પૂરતી વગના કારણે 17 કે 18 આઈએએસ બદલાઈ ચૂક્યા છે ત્યાર સુધીમાં, પણ કોઈ પણ આ બાબતમાં પ્રાથમિક તપાસ પણ કરવામાં આવેલ નથી. જેથી વહેલી તકે આ સેંકડો એકર જે ગૌચરની જમીન છે એ ગાય માતાના હકની છે એ પાછી મળે એવા ત્વરિત ધોરણે રાજ્ય સરકાર હુકમો કરે એવી અમારી લાગણી છે. નહીંતર આ બધા પ્રત્યુત્તરની રાહ જોયા બાદ જો આનો અમલ નહીં કરવામાં આવે, તપાસના હુકમો કરી ફરી ગૌચર પરત નહીં આવે, તો ગુજરાત રાજ્યના તમામ ગૌભક્તો અને સાધુ સંતો દ્વારા આ અંગે અહિંસાત્મક રીતે આંદોલન કરી અને ભવિષ્યમાં આ બાબતે આંદોલન કરવામાં આવશે.